ઝઘડિયા જીઆઈડીસીમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ગઈકાલે મોટી બબાલ થઈ હતી। પોલીસ સાથે પણ ક્યાંક ઉગ્ર બોલાચાલી થઈ હતી। કંપનીના સપોર્ટરની સાથે પણ મારામારી થઈ હતી। પણ હવે આ સમગ્ર મામલે પીડિત પરિવારના લોકોના એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે અને એ લોકો ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે। સમગ્ર મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઝઘડિયા જીઆઈડીસીમાં થોડા સમય પહેલા આગ લાગી હતી। આ જ આગની અંદર બે લોકો મોતને ભેટ્યા હતા અને લગભગ 14 જેટલા લોકો ગંભીર રીતે ઘવાયેલા છે। ઘણા બધા લોકો અત્યારે હાલ હોસ્પિટલની અંદર એડમિટ પણ છે। ત્યારે આ જ પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે થઈને જે પરિવારના લોકો છે એ લોકો ત્યાં પહોંચ્યા હતા અને એ બાદ ચૈતર વસાવાને પણ બોલાવવામાં આવ્યા હતા। ત્યારે આપણે જોયું હતું કે જે આખા મારામારીના દ્રશ્ય સામે આવ્યા હતા। રોશન વસાવા દ્વારા ચૈતર વસાવાના ઉપર ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા। પણ હવે આખી આ બબાલને લઈને પીડિત પરિવારના લોકોના પણ નિવેદનો સામે આવી રહ્યા છે અને તે લોકોનું કહેવું છે કે આ રોશન વસાવાને અમે બોલાવ્યા નથી, અમે ફક્ત ને ફક્ત ચૈતર વસાવાને બોલાવ્યા છે। એટલું જ નહીં, પીડિત પરિવાર દ્વારા આ સમગ્ર વિષયને લઈને ઘણા બધા ખુલાસા પણ કરવામાં આવ્યા છે। વધુમાં આ વિષયને લઈને પરિવારે શું કહ્યું તે સાંભળીએ। ઝઘડિયા જીઆઈડીસીમાં ગુરુવારે સવારમાં 9 વાગ્યાથી આગ ફાટીની ગઈ હતી। એની અંદર મારો જમાઈ આગની ઝપેટમાં આવી ગયેલો હતો કે એને સારી ટ્રીટમેન્ટ નથી મળતી, તો હું ફૂડ લઈને ગઈ હતો। પણ ગુરુવારે શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે મારા જમાઈ એક્સપાયર થઈ ગયેલા છે। ત્યારનો કંપની પાસે હું ન્યાય માગવા માટે કલવલી રહ્યો હતો, તો મને ન્યાય માટે કોઈ મારી આગળ આવ્યું નહોતું। માટે મેં ચૈત્રભાઈને ગઈકાલે કોન્ટેક્ટ કરી અને ન્યાય માટે બોલાવેલા છે। તો આજ રોજ મને ન્યાય આપવા બદલ ન્યાય માગવા માટે મેં ચૈત્રભાઈને કંપનીમાં બોલાવ્યા હતા। ભાઈ, મારા નાના ભાઈનું રાજેશભાઈ રાજુભાઈ, અમે આજે 5 થી 6 દિવસથી આ યુનિવર્સલમાં રહીએ, પણ અમને કોઈ સુવિધા મળેલી નથી કંપની તરફથી। એટલે અમે છે ને ચૈતરભાઈને સંપર્ક કર્યો હતો કે અમને કોઈ સહાય આપો, તે માટે અમે બધા કંપની પર ગયા હતા। પછીમાં શું થયું કે આપણે રોશનભાઈ આવ્યા હતા, પણ એમને અમે જાણતા બી નથી, તે છતાં તે કંપની પર આવ્યા ને તે બોલાચાલી થઈ, એમાં એઓનો ઝઘડો છે। ઝઘડિયા જીઆઈડીસીમાં ગુરુવારે સવારમાં 9 વાગ્યાથી આગ ફાટીની ગઈ હતી। એની અંદર મારો જમાઈ આગની ઝપેટમાં આવી ગયેલો હતો કે એને સારી ટ્રીટમેન્ટ નથી મળતી, તો હું ફૂડ લઈને ગઈ હતો। પણ ગુરુવારે શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે મારા જમાઈ એક્સપાયર થઈ ગયેલા છે। ત્યારનો કંપની પાસે હું ન્યાય માગવા માટે કલવલી રહ્યો હતો, તો મને ન્યાય માટે કોઈ મારી આગળ આવ્યું નહોતું। માટે મેં ચૈત્રભાઈને ગઈકાલે કોન્ટેક્ટ કરી અને ન્યાય માટે બોલાવેલા છે। તો આજ રોજ મને ન્યાય આપવા બદલ ન્યાય માગવા માટે મેં ચૈત્રભાઈને કંપનીમાં બોલાવ્યા હતા। ભાઈ, મારા નાના ભાઈનું રાજેશભાઈ રાજુભાઈ, અમે આજે 5 થી 6 દિવસથી આ યુનિવર્સલમાં રહીએ, પણ અમને કોઈ સુવિધા મળેલી નથી કંપની તરફથી। એટલે અમે છે ને ચૈતરભાઈને સંપર્ક કર્યો હતો કે અમને કોઈ સહાય આપો, તે માટે અમે બધા કંપની પર ગયા હતા। પછીમાં શું થયું કે આપણે રોશનભાઈ આવ્યા હતા, પણ એમને અમે જાણતા બી નથી, તે છતાં તે કંપની પર આવ્યા ને તે બોલાચાલી થઈ, એમાં એઓનો ઝઘડો છે। આ સમગ્ર ઘટનાને લઈને જ્યારે અમારા એડિટર ગોપી ઘાંગરે ચૈતર વસાવાની સાથે વાત કરી હતી, ત્યારે ચૈતર વસાવાનું એવું માનવું છે કે જે વ્યક્તિની સાથે તેમની મારામારી થઈ હતી એ ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલો વ્યક્તિ છે। આપણે જોયું હતું કે ઝઘડિયા જીઆઈડીસીમાંથી આખો જે આ બનાવ સામે આવ્યો હતો, એ જ બનાવને લઈને ચૈતર વસાવા ન્યાયની માંગ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા। પીડિત પરિવાર માટે જે અત્યાર સુધીમાં ન્યાય નથી મળ્યો એ જ વાતને લઈને ત્યાં પહોંચ્યા હતા। ત્યારે સૌથી પહેલાં તો તેમની પોલીસની સાથે તૂતુ મેમે થઈ હતી, ગેટ બંધ
બંધ કરી દીધા હતા તો ચૈતર વસાવા એ ગેટ ઉપર ચડી ગયા હતા અને ત્યાં પણ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો ને એ બાદ આજે કંપનીના સપોર્ટર છે એની જ સાથે તેમની મારામારી થઈ હતી. એવા ઘણા બધા દ્રશ્ય સામે આવ્યા. ચૈતર વસાવા દ્વારા પણ આ સમગ્ર બાબતને લઈને એક આખો વિડીયો બનાવવામાં આવ્યો હતો. ખરી હકીકત શું હતી એ વાત કરવામાં આવી હતી. એ બાદ આપણે જોયું કે રોશન વસાવાનું એક નિવેદન સામે આવ્યું. રોશન વસાવા દ્વારા સીધા જ આક્ષેપો ચૈતર વસાવા ઉપર મૂકવામાં આવ્યા અને કહેવામાં પણ આવ્યું કે ચૈતરભાઈ છે તે અહીંયા પૈસાની લાલચે આવ્યા હતા, તેમને પૈસા પડાવવા હતા એટલા જ માટે આવ્યા હતા. પણ હવે એક બાદ એક પરિવારના જે લોકો છે, જે પીડિત પરિવારમાંથી આવે છે, એ લોકો દ્વારા એવું જ કહેવામાં આવી રહ્યું છે કે આખી આ બબાલમાં અમે લોકોએ રોશન વસાવાને બોલાવ્યા જ નથી, ચૈતર વસાવાને બોલાવ્યા હતા. એટલે હવે આ સમગ્ર વિષયને લઈને જોવાનું રહેશે કે ખરું સત્ય શું છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.